આજ તો આખા ગોમો ફરી વળ્યો બધા મંદિર એકાય મંદિર બાચી મેલ્યું નહીં 4-5 વાગ્યાનો ઉઠ્યો વેલા ઓહો બાબુજી જીવનલાલ કોઈ દાડો અવળો ગયો હોય એવું લાગે છે બાબુજી દારો અવળો નહીં ઉજ્યો જીવનલાલ નો દાડો હવડો ઉજ્યો સાજ કોઈ સમજણ પડતી નહીં પગની પોણીથી મોડી ને માથા સુધી તમે તો શણગાર સજ્યા છે અને રાજા મહારાજા જેવા તૈયાર થયા છો આ જો કે કોટી લગાવી છે ને ફેટો બાંધ્યો છે ને અરે બાબુજી હું હશે આજે કે હળો દોરો પહેર્યો છે ને શું હશે સમ આજે હું હશે તો જીવનલાલ તૈયાર થયા આટલા બધા સમજણ પડી જીવનલાલ છો હારીમાં વિવાહ છે એટલે મૂછો ટાઈટ કરી અને ફેટો બાંધીને દોરો પહેરીને કોટી પહેરીને ઉપડ્યા છો હારીમાં ના બાબુજી હજી વિચાર કરો નહીં વિવાહ જતો બાબુજી વિવાહ તો શાનાય પટી જા લે આ લાડવો ખો લાડવો હા ખો ખો લાડવો તો મસ્ત અરે મસ્ત જ છે કતાણે અમુક કે હાડો એ તૈયાર થઈને લાડવા વેચો હોય તૈયાર થઈને લાડવા નહીં વેચતો તાને અમુક ક્યાં જીવનલાલ શમ તૈયાર થયા શીખ્યો આમ જમ પડી જઈ વિચાર બદલવાનો તો નહીં ને એ બાબુજી નવી ડોસી લાવવાનું તો નહીં વિચાર્યું ને અરે ઘેર સા ધોઈકણો મેલા બીજી લાવું તો તમને શી ખબર નહીં તાણ પછી હજી બાબુજીને ખબર નહીં પડે અમે ખબર પડશે લ્યો આ ચોકલેટ ખો ચોકલેટ તો છોકરો ખાય જીવનલાલ અરે તમે ખો ખો બાબુજી આ ચોકલેટ શા માલી છે તમને ખબર પડી જા ચોકલેટ તો હા મને લાગે છે ચોક બેહણામ જઈને આયા છો ડોસી ના કે ડોહાના અને ચોકલેટો વેચી હોય એટલે લાયા હોય અરે બાબુજી બેહણામ જઈને નહીં આવ્યો આજે મારો બર્થડે છે શું કહેવાય બર્થડે જન્મ દિવસ ઓહો જીવનલાલ તમારો ઓહો બહુ વાત કરો છો હેપી બર્થડે જીવનલાલ હેપી બર્થડે થેન્ક યુ બાબુજી થેન્ક યુ વાહ જીવન વાહ હું તો કહું યા મારા 12 બીજના ધણી રોમાપીરને પ્રાર્થના કરું દ્વારકોના નાથ દ્વારકાધીશનું પ્રાર્થના કરું કુળ દેવી આશાપુરી માનું પ્રાર્થના કરું જોગણીઓ માનું પ્રાર્થના કરું કે જીવનલાલ હો વડના થોય અને હો વડ ઉધી મને લાડવા અને ચોકલેટો ખવડાવું બર્થડે ઉજવું અરે હું તો એવી એવી શુભકામનાઓ આલું છું અરે થેન્ક યુ બાબુજી થેન્ક યુ તમારો ખૂબ ખૂબ આભાર જોરદાર તમારો તો બર્થડે છે એટલે તમે તો બહુ ખુશ છો જીવનજી આ આ જો તો યાર મોનાની ચેન ખરેખર માણસનો બર્થડે હોય ને એટલે વાત અલગ હોય હો અરે આજ તો હવારનો ખુશ ખુશ છું 12 મહિનાના 364 દાડા અલગ હોય પણ 65મો દાડો બર્થડે આવે ને એટલે માણસ વાહ 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 હું ખુશ હોય સવારે પહેલા ઉઠી જતા કે નહીં અરે વેલા 5 વાગ્યાનો જાગું છું નાયા તક નહીં અરે ગરમ પાણી મેલીને નાયો નવા લુગડો પહેર્યો તક નહીં અરે નવો લુગડો જ પહેર્યો અને મંદિર દર્શન કરવા જતા કે નહીં આ જો તો હેપી બર્થડે જીવનલાલ હેપી બર્થડે થેન્ક યુ બાબુજી થેન્ક હું યુ તો કહું છું યાર તમે ઘણું બધું જીવો અરે હજી તો ગમો ફરવાનું છે અને આ ભગવાન ને માતાજી ને પ્રાર્થના કરું જેવા તમે હો છો ને અને મૂસો અબડી નહીં કેતા કે મૂસો સોયલો કરવા નહીં રાખી હો વરુદી આવું કયો અરે કહેવાનું જ છે બાબુજી તમારા આશીર્વાદ તો ઘણા કોમો આવશે અને આ કોઈનું ખોટું નહીં કરવાનું ના બાબુજી કોઈ અને હારા વિચારો રાખવાના પૂન કરવાનું અને શરીરમાં કમ્પ્લીટ રહેવાનું અરે હેલ્ધી કમ્પ્લીટ રહેવાનું કસરત બસરત કરીને જેવું જવું અરે ખાવા પીવામાં તો ખબર કમ્પ્લીટ ના થજો અરે બાબુજી તમારા આશીર્વાદ તો ઘણા કમાવશે બાબુજી ખુશ ખુશ થઈ જાય કે ના જીવનલાલ આજ તમારો બર્થડે છે હજુ તો ગમો જવાનું છે ને બધાને કહેવાનું છે જલ્દી જવા દે બધાને કહેવું પડશે આજ આપણો બર્થડે છે જીવનલાલ નો વાહ ભાઈ વાહ માણસ 12 મહિના હોય ને અને 12 મહિનામાં ગમે તેટલા તહેવાર હોય એટલા તહેવારમાં ખુશ ના હોય ને એના કરતા બર્થડે આવે ને એ દાડો બહુ ખુશ હોય આ જીવનલાલ જોજો કેટલા ખુશ છે કોટી પહેરી છે માથા ફેટો બાંધ્યો છે અને હોનાનો દોરો પહેર્યો છે શું વાત છે બર્થડે ની ખુશી એટલે અલગ ખુશી હોય હો અને માણસને ખુશ રહેવા માટે બર્થડે આવે ને એટલે મજા જ કરવાની હોય અમે ઘેર બેઠા બેઠા કંટાળો આવ્યો તો કીધું ગામ વચ્ચે જાઉં અને થોડો નાસ્તો કરું અને પછી શાંતિથી બેસી અને કોઈ આવે તો વાતો કરી અને પછી જ્યાં જવાનું હોય ને જવું એ સરપંચ આવું છે લે ચમ ન દેખાતું એવું તાર તો જવાની જાય છે કે આવે છે લે સરપંચ જવાની નહીં આવતી જવાની તો જતી રહી પણ આજે તૈયાર થયો છું જો જબરું લાગે લે જીવણિયા શમ તૈયાર થયો શું કહેલો હા ચમ તૈયાર થયો છે હા નક્કી ડોસીને બે શોખ જવાનું ગોઠવ્યું છે
હું સરપંચ ડોશી તો ઘેર છે. કારણ કે ડોશી લાવ્યો ને તારો ફેટો બંધ્યો હતો એટલે કીધું ચોક લઈને જવાનું છે એટલે બંધ્યો હોય વળી ફેટો. સરપંચ હજી વિચારો. જીવણિયા, આ કોટી પહેરીને એ મને ગમ્યું, ફેટો બંધ્યો એ મને ગમ્યું, પણ એક વસ્તુ ના ગમી હા. હું ગઈરી ગોરી અને લાલ લગોમ. આ દોરાની વાત કરો. ઓલે આ દોરો કોઈ જુઠ્ઠો નહીં, અસલી છે. 24 કેરેટ નો અને 2 તોલાનો હો. ઓહો, તમારા માંથી કઈ જુઠ્ઠો છે? હા તો દોરો છે. ઓહો, પણ આટલો બધો તૈયાર થઈને ચોમાહામાં નેકર્યો હોય છે. ઉભા રહેજો, તમને નહીં ખબર પડે. ઓલે લ્યો લાડવો ખો અને વિચારો. હા? ખો ખો. લાડવો તો બલ્લા હેલે જીવણિયા. હા, ખો તો ખરા. વાહ જીવન વાહ. સરપંચ અમુક ખબર પડી આ લાડુ હાનો હશે. ઓ લાડવો તો ખબર પડી ને, ખબર પડી છે, મોતીચૂર નો. હમ, હજી ખબર નહીં પડી. કેમ લે ઉભા રહેજો. લ્યો આવું છે ચોકલેટ. તે હું થોડું છોકરું લે છોકરું? ચોકલેટ આલે હે. તમે ખો તો ખરા, ચોકલેટ શેમ આલવામાં આવે ખબર છે? હા? શેમ આલી છે? ગામમાં વાતો ના કરતો સરપંચ ચોકલેટ ખવડાવતી એવી. ના ના સરપંચ, ચોકલેટ શાણે વેચવામાં આવે એમ કયો. ચોકલેટ હા, ચોકલેટ તો કોઈના બેહણામાંથી જ નહીં આવતો ને. બે હણામાં નહીં આવતો. આજે મારો બર્થડે છે, ઈ મો ખવડાવું છું ગોળી. હું આ વાત લાડુ કરું છે. છું જીવણિયા. તાણે. બર્થડે ઓહો. તારો. ઓહો. વાહ જીવન વાહ, હેપી હેપી બર્થડે જીવનલાલ. થેન્ક યુ સરપંચ, તમે થેન્ક યુ. જીવો હજારો સાલ જીવન હા. સરપંચ તમારા આશીર્વાદ તો ઘણા કોમમાં છે, ઘણા. જીવનલાલ ખરેખર તમે બર્થડે ની વાત કરે ને એટલે મારું દિલ ખરું ને એટલું બધું ખુશ થઈ ગયું ને, એટલું બધું ખુશ થઈ ગયું ને, ગીત ગાવાનું મન થઈ ગયું જીવનલાલ. ગઈ નાખો સરપંચ, ગઈ નાખો. અરે નગરી સજાઓ મારા ભાઈનો છે બર્થડે, કેક મંગાવો મારા ભાઈનો છે બર્થડે. વાહ જીવનલાલ વાહ. પાર્ટી બાટી આમાં સરપંચ એ તો બધું સમજ્યા આમાં. સારું કર્યું. આ તો ખાલી કહું છું જીવનલાલ. ના ના, જેટલું થતું હતું ને એટલું કર્યું. લાડવા લાવ્યો અને એક ગોળીઓ લાડુ લાવ્યો. આલક લ્યો, જીવનલાલ કશો વાંધો નહીં. લ્યો વાત થાય નહીં તમારો બર્થડે ની. ખો સરપંચ, હજુ મારે ગામમાં જવાનું છે. બધા કહેવાનું અરે બધાને કેવું તો પડશે કે સવારે 5 વાગ્યાનો ઉઠ્યો છું, 5 ગરમ વાગ્યાનો? પાણી મેલીને નાયો અને બધા મંદિરે જઈ આવ્યો અને પછી ગામમાં નીકળ્યો. દર્શન કરીએ જીવનલાલ. હા? યાર બધો કહેતો હોય કે મારો બર્થડે છે એવું. અરે દર્શન તો બધા કરી લીધો, કોઈ મંદિર બાકી નહીં મેલ્યું સરપંચ. ઓવા હજુ આમ જવાનું છે બધા. ઓવા હો. એમ જતા જતા હારી ના પહોંચી જાય. ના ના, હારીમાં તો પછી એ તો જોયું જ. અત્યારે થોડું હારીમ જાય બર્થડે હોય એટલે ઘણા જાય છે જીવણિયા. અરે જોઈએ બીજા જીવનલાલ નહીં. આ તો ગામમાં તો જીવન કેટલો ખુશ છે, કેટલો ખુશ છે. હા બર્થડે માં તો અમે બધા કેટલા બધા ખુશ હોય છે ને, જોરદાર બધા પાર્ટીઓ કરે ને, કેકો કાપે ને. શોમા કાકા હું તો શરાવણ બેહી ગયો છે. શ્રવણ બેહી ગયો ને કેમાં? શોમા કાકા હું બધું ચાલુ થશે. મેળા, તહેવારો, મંદિરે દર્શન કરવા રક્ષાબંધન જવાનું, આવશે. શ્રાવણ મહિનાનો સોમવાર કરવાનો, આઠમ આવશે. હાથમ આઠમ આવશે, નાગપંચમ આવશે, રમઝટ આવશે, હારું હારું ખાવાનું, ભક્તિની વાતો કરવાની. શ્રાવણ મહિનામાં તહેવારે વધારે આવું. બારે 12 મહિના બધા બેહી રહ્યા હોય, પણ શ્રાવણ મહિનો આવે ને એટલે ગામમાં ભજન ચાલુ થઈ જાય. એ ખબર છે તમે એક વખત વેલા પૈને હતા અને આપણે બે જણા મેળામાં જ્યાં કોયલ કાશીને ભેગા થવા બે જણા. પેલા આયો સગદોળમાં બેઠો મારું તો મગજ નહીં પાછું. અને પછી ખોવાઈ ગયો તે જડ્યો દહોજ પડી તો ઘેર જતી રહી. બધી આવતારે અમે પાછા ઈકર ગોબરડે તમારા હારો હતા તે લઈ ગયા તા કહું. કેમાં? હે પેલા તો અંગાત ના લઈ જવાય. મેળાની તો મજા તને વરસ અંગાત ના લઈ જવાય. હું ના લઈ જવાય. તું હાથનો ચોખ્ખો નહીં જો. હે. પેલી મોટી મોટી પેલી આવે છે હા. સગદોળે એમાં બેહતા એટલે છે મજા લારી આવતી. પર મફરે ઉપર હાથ નાખ્યો હવારે તો આપડા બેને મારવા બધા એવા ખોળ અને મી હતું ને તે કોઈ બીજો માણસ આવે. દર્શન કર્યા ઓ, આપણે કે તો મજાકી ચોર આવ્યો તો મી પકડીને બીજો હતો ને એને ધક્કો મેલીને વળ પાડી નાખ્યો. તો બાબા એને કૂટી નાખ્યો. આપણે બે નાહી ગયા. આ તમારો વાળો જો કે આબરૂ કાઢે છે. હું ધતિંગ કરતો છે ગેરા ગેરપણમાં. જોડે આવું છે લે. ચમ. હા તે કરીને હુકા આબરૂ કાઢીશ. એક પગ ઘેર છે ને એક પગ મોહનમ છે લે. તું તો મેલ્લા ને આપણા કુટુંબ ની આબરૂ કાઢીશ. આ જોકા સોગું લબરાઈ છે જે. આ હું ધતિંગ કર્યો છે ગેરા ગેરપણમાં. આ તો તું કાઢે છે, ઊંધો ટોપો પહેરી ફરે છે આખા ગામમાં. હું તો આ ફેટો બંધીને ફરું છું. એટલે પૈમાં જવાનું છે તારા? પૈણવા નહીં. આજે ચમ ફેટો બંધ્યો છે, ચમ કોટી પહેરી છે, ચમ નવો લુગડો પહેર્યા છે કેવડો.
કોકનું હગું કરાયું છે મોર હોય થયા છે દેખાડો કરવા માટે એટલે એવી વાત નહીં ચોમાં હમ કોઈ ના અલ્યા ઓન હું કરવાનું કોઈને ખબર નહીં બોલો કશું હોર રાખતા નહીં અરે લાગે છે લંકાડીને છૂટવાની બીજી લાવવાની વાત છે એ બીજી લાવતો છે તો જ ક્ષમા કાકા અરે હવે તૈયાર થાય અને નકા હવે તૈયાર ના થાય ખેમલા છૂટું આલે ને એ બીજા લાખોમાં મારા એક જ લંકા છે ઓ હોનાની લંકા જવાની. હાથ જન્મ સુધી મારા લંકાની લંકાથી જ રહેવાનું છે ઓ આવું તો મળાય ના હા વાત ઓ છે. પાછા ના મારા બૈરામ કુટા હતો કોને લઈને એટલું ઓછું આ ઓન એમ ખબર નહીં પડે આ હું ઠાટ કર્યા છે અત્યારે આવા જુઠ્ઠો પહેરીને ફરશો નહીં શિયોક આવશે ને તો પોડું વાઢી નાખશે અત્યારે બધા તને ખબર છે ને ચોરીઓ કરી છે એટલે જુઠ્ઠો જુઠ્ઠો જ છે કે એ તોલાનો દોરો છે અસલી દોરો છે 24 કેરેટ હોનું છે ઓ તાણે કેને કરાવી લે નહીં નકલી કીધું, કોઈ નહીં જોજે આગળ નીકળી ગયો જીવણીએ પણ આ બધો ઠાટ કરીને જોઈ છે શું કર ખેમા હજી વિચાર કરો ચમ નવો લુગડો પહેર્યો છે ચમ ઠાઠ કર્યો છે જતો છે કે માર્યો બીજું કોઈ નહીં શોમા કાકા તમાર વાળો રહ્યો ને પિત્તળ છે ફોરો છે હલકું છે હલકું આ તમાર વાળું રે શોમા કાકા આ બીજું કશું નહીં કોકના ઈકન જાય છે મુરત માં એટલે આ બધું પહેરી અને ઠાઠ કરી અને લોકોને વતાવવા નીકળે છે ના, અને ના, બીજું તો એવું કોઈ નહીં. નહીં મને એવું લાગે છે આ હોના દોરો કરાયો છે ને એટલે ફેટો પહેર્યો તો કે વજન દેખાય કે ના. જીવણીઓ પાસે આટલું બધું છે દોરો કરાયો છે ને ફેટો બધી નેકળે છે બરાબર બતાવે કે મેં દોરો કરાયો હા. કોઈ છે આ માર તમારી આબરૂ કાઢવા નીકળ્યો બીજું કશું નહીં નંબરનો ફોરો છે અને પેટમાં વાત નહીં ટકતી તમારી નેચી પાળે છે બીજું કશું નહીં ખેમા ખબર પડી પડી શું ખબર પડી હલકું નામ હવલદાર નું પતાળવા નીકળ્યા છો લા કેમ હું પછી. લઈને નીકળ્યો લે બીજું કોઈ નહીં ખબર પડે લ્યો ખો હા, મદદ કરી લે આ લાડુ ખાઓ એટલે તો ખબર પડશે કા ચમ ઠાઠ કરે છે નવું ખબર ઘર પડી તો જાય. નહીં બનાવતો હા? પાયાનું મુહૂર્ત કરીને તો નહીં આવ્યો ખેમા હજી વિચારો નહીં કરતો મુહૂર્ત ના હવે ખબર પડી ખેમા હના અહીં લાડવા હા મને ખબર પડી હા, ગઈ. ખબર પડી ગઈ મને ખબર પડી ગઈ ખેમા જોયું આ હા. બરિયા બાપજી ની બાધા કરીને આવ્યો એના લાડવા છે ઓવા. બાધા કરીને આવ્યો જીવન કોણ હું કહેવાનો હું એમ ખબર નહીં પડે લાડવાથી તો કોઈ ખબર નહીં પડે પણ હું ચોકલેટ આલવી પડશે તાણે જ ખબર પડશે લે ખેમા લે છોલા આ ચોકલેટ હશે વેચવા આવું ખબર પડે છે છોકરું રોતું હોય હા રીવાનું હોય તો આવી પડે ચોકલેટ મારા અમે છોકરો વર્ષે લે હું કહેવાનું આને ચોકલેટ આલું તો કે નેનો છોકરો આલું રોજની હાથો આ ચોકલેટ હાની આલી ખબર છે તો મક્કાની હા અમુક તો કેરીની આવે છે સંતરોની આવે છે દૂધની છે દૂધની દૂધની છે અલે મારો બર્થડે છે ઈમો ચોકલેટ વાલી લાડવો ખવડાયો નહીં વાહ, તૈયાર સરસ નથી જીવન. તાણે હેપી બર્થડે જીવનલાલ તમે Thank જીવો you, હજારો thank you, સાલ. ખેમા. હેપી બર્થડે આ thank you. ભાઈનો birthday છે. એમાં તૈયાર થઈને ફરે છે. અરે ઈમો તૈયાર થઈને ફરું આખા ગામમાં હવારોનો પાંચ વાગે ઉઠ્યો તારનો તાણે જીવણિયા, તારો birthday છે બધા વહેલા નાખીએ તને લાડવા હો લે, ખા ખા ઘણો ખુશ લાગે ભાઈ બસ જીવન તું તો ઘણો ખુશ લાગે છે અરે ખેમા ખુશીનો પાર નહીં આજ તો બર્થડે હતો ને આ શીરા તું નહીં આવી હવારો કીધું સારું ખરેખર પણ પડા. જીવણિયા, અત્યારે જે birthday ઉજવાય છે ને એની તો વાતો જ થાય એવી નહીં આ તી જે ઠાટ કરે છે ને એ બરોબર કરે છે ખેમા 12 મહિને ખબર પડે કે બર્થડે આવ્યો જીવનલાલ નો બર્થડે ની વાત જોઈ બધા હા, તારે પછી જીવનલાલ તમારો birthday છે ગીત ગઈ નાખું અરે ગઈ નાખ ખેમા ગઈ નાખ આ ભાઈ વાહ શોમા કાકા મારા કલેદાનો birthday હોય મારા 72 માં 73 માં ધબકારાનો birthday હોય ગીત થઈ જાય એક ગીત ગઈ નાખું ગઈના હેપી બર્થડે ટુ યુ તને જન્મદિન મુબારક દુનિયાની બધી ખુશીઓ મુબારક હેપી બર્થડે ટુ યુ તને જન્મદિન મુબારક દુનિયાની બધી જોને ખુશીઓ મુબારક હેપી બર્થડે થેન્ક યુ ખેમા થેન્ક યુ એમો ગાતો હોય અને મારો ભાઈ અને મારો હું ના ગાઉં મારા ભાઈ નો બર્થડે હોય અને મને ખુશી ના માતી હોય ઓહો. અને મારે ગાવું હોય તો એ રોડ ઉપર ગાડીઓની કરાઈ દઉં બ્રેક હાઈવે ઉપર ગાડીઓની કરાઈ દઉં બ્રેક ચોકરી ઉપર ગાડીઓની કરાઈ દઉં બ્રેક
મારા હાવજનો સ બર્થડે બજાર વચ્ચે કાપુ કે થેન્ક યુ 1000 વર્ષ જીવો 1000 વર્ષ જીવો. ખેમા હવારોની ખુશી માતી નહીં બોલ દાદા, અમે તો અવળું ને અવળું જ વિચારતા હતા. મુકો જીવનીય શું થાય છે આવું કરીને? અમુક ખેમા ખબર પડી ને મસ્ત માતાજી બધા દર્શન કરી લ્યો અને આ માતાજીની પ્રાર્થના કરો કે આવો ને આવો વર જેવો કાઢ્યો છે ને એનાથી સારું કહેવાય. હારા અરે બસ, ખેમા ખેમા, એક મંદિર બાકી નહીં મેલ્યું શ્રાવણ મહિનો બર્થડે એટલે સારું કહેવાય. હારું ને, હારું ને. હારું, હારું, જીઓ, 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 મંદિર જીઓ. જીઓ, happy birthday હો. થેન્ક યુ ખેમા થેન્ક યુ હારું, જો પેલા લાડુ આલ્યો, પછી ચોકલેટ આલી, પણ કહેતો નહીં કે મારો birthday છે. એ ખબર નથી પડી કોનું હું છે ખરેખર પણ જો માં કાકા, જીવણીઓ ખરો ને, જવાની આવતી નહીં મને ના ના, જેટલો ખુશ દેખાય છે ને એટલો એના જીવનમાં ખુશ નહીં છે. આજે ખુશ વધારે લાગે બર્થડે છે એટલે કહું છું હો. હા હા, એને તો આપણો બર્થડે ના મનાવી તો દીધો. કેમાં હા. અમુ બેહું નહીં ના તો ચા પીવી ગમો છીએ. પડશે. ચા પીવી પીવા, પડશે. હા. હોટલે. ચાલો, મૂડ ફ્રેશ ફ્રેશ કરીએ. કરીએ. જીવણીઓ વગર ચા પીને ફ્રેશ થઈ ગયો છે ને આપણે ચા પીને જવું લ્યો. ખુશ રહેવું પડશે કેમાં હો તાણે આખો તો જીવન યા કદી ખુશ થયો નતો મી લાડવા બે ખવડાવતો જો અમુ ચાયા ઘણી મત નહીં ઓહો બાબુજી આવો ચા બા પીવો ચા ચા પીવો પીવા ભાઈ. નીકળ્યો તો બાબુજી હા. પણ મોઢું ઘણી મત થઈ ગયું છે તે ચા હું ઘણી નહીં લાગે ચમ ઘડ્યું મત વેલા વેલા અરે હું વાત કરું કે હું વાત કરું આજ તો જીવણીઓ કેટલું બધું સોગું લોબું કરી પણ ફરતો તો હા, અને હા, બે હા. લાડવા ખવડાવી દીધા ઉપરી મને એ લાડવા ખવડાવ્યો એનો બર્થડે સાથે એટલો ખુશ સાતો અરે ફેટો બધો છે ને ઊંડામ દોરો પહેર્યો છે ને કોટી પહેરી છે ને. તમે જોવો તો જીવણીઓ તો આજ તો ઓળખાતોય નહીં. ઓળખાતોય નહીં જેટલો બધો ખુશમાં જાય છે ને આખા ગામમાં કેતો જો કે મારો બર્થડે છે પણ આજે જીવણીયાના ચહેરા ઉપર એનર્જી અલગ નથી કોઈ અલગ નથી. માણસનો બર્થડે આવે ને એટલે માણસ એટલો ખુશ હોય ને. લ્યો ચા પીજો તમે ચા લાવો, પીવો. તારે ઘરે લાગવી હોય તો લાગે પીસ તો લેવી જ પડશે ચા તો કીધા જેવું કોઈ નહીં, ભાઈબંધીની નિશાની છે. હા તાણે ઓહ. એક વાત વાપરી લ્યો, ચા ઉની ને ભાઈબંધની જૂની એમાં જ મજા આવે. જીવણીયાએ તો એના birthday ના લાડવા ખવડાયા. આ વખત તમારો birthday આવે ને ના હોય તો ગોમ તમારજો. સાચી વાત છે. મારા જમવાના હો અને ગોમ જમાડવાની શું વાતો કરું છું તું વળી? જલેબી ખાપરો બે છૂટી જશે સરપંચ વાત કહું, ભાઈબંધી હોય ને તો આ સોમલાના ને ખેમલા જેવી બે આમાં એક આદો હાજર ના હોય તો આખું ગોમ પૂછે કે ખેમા સોમો કાકો છો જ્યાં, અને ખેમો ના હોય તો સોમા કાકાને પૂછે કે ખેમો છો જો. આખું ગોમ ગોડું કરીને જ છે. તાણે મને તો એવું લાગે છે જેવી ભાઈબંધી છે ને મોહણો મેં હંગાતી જ જવું હો હા, કશો વાંધો નહીં. ભગવાનને એને વાલું છે તો એમ કરીશું. ચા પીજો ચા. એ બધી વાત તો બરાબર છે પણ ગોમમાં જ નવું થયું. જોયું પૂછ્યું, તમે કોઈ ના કર્યું હોય ને આવું અમે નહીં કર્યું, જીવણીયાએ કર્યું. ખબર છે કોઠી પહેરીને ફેટો બાંધીને, આખા ગોમમાં હોનાનો દોરો બે તોલાનો પહેરી અને મારો વર્ષો બધો લાડવા ખવડાવે છે. ચોકલેટ ખવડાવી હતી? ચોકલેટ તમે ખવડાવી? આ મને તો જીવણીઓ ચાંદો ખવડાવી જતો રહ્યો એનો birthday છે આજે. મને એ લાડવો ખવડાયો, પાછો ચોકલેટ ખવડાવી, પણ મને કોઈ ખબર ના પડી. ધન ખવડાવે છે હજુ બાપડા કાકા, હું તો કઉ છું ના તે કોમ કરો, તમારા ભાઈનો birthday છે, કોક કરો. હા? હા? શું એને કરવાનું? આખા આપણો લાડવા ખવડાવે, આપણો કોક કરવું તો મારી પડે એના વાત માટે. વભળો સરપંચ, ખેમાની વાત કોઈ ખોટી કોક નહીં. કરવું જ પડશે જીવણીયાનો birthday છે ને હા. એનો એટલો બધો ખુશ છે ને આપણે કોઈક પાર્ટી જેવું કોઈક કરીએ તો એનો વધારે ખુશ ના ખુશ થઈ જાય. અરે પાર્ટી કરતા હોય ને તો મારા ભાઈનો બર્થડે છે ને તો કેક હું લાવું છું લ્યો, લ્યો, ભાઈ. હાલ લઈ આવું તો પછી ખર્ચો બીજો હનો કેકનો ને ફુગ્ગાનો ને બધું આવે. એરી લઈ આવીએ. ફુગ્ગા ખેમો લાવશે હા, એમ બોલાય, ભાઈ. અને રાતે જમવા જવું હોય તો હોટલમાં હું લઈ ગયો બસ. બસ, બસ, લ્યો. શોમા કાકા, એ બધું તો બરાબર. હા કેકે લાવીએ, હા હોટલમાં જમવાઈ જઈએ, હવે જવાનું પણ પેલું વસ્તુ તો હ હું કેમાં એ ખાંભો આ બધો નાટક શામ ના શીખ્યા તો લે હા આવી ક્યારે આમાં પાર્ટીઓ. આપ્યો? બર્થડે ઉજવવા હોય તો ઉજવજો અને શાંતિ રીતે હરખી રીતે બરોબર. આ બધો નાટક ગામમાં નહીં ચાલે. ના ના બધા કીધે કે પાર્ટીઓમાં આવવું હોય. તને શામાં આવું જ ઉજવે છે હા? પાર્ટીઓ કર્યા તો પાર્ટીઓ બેસી જઈ વણ તો શરબતની વાત કરું છું. એટલે હું લેવું ને ઓહો. આ લાવીશું બાબરો બાબુજી આમ આજે મારા ભાઈનો બર્થડે છે એટલે કોઈને કોઈ ખર્ચો કરવાની જરૂર નહીં. કેકનો ખર્ચો હું કરું છું, હમ. હોટલમાં જમવાનો ખર્ચો હું કરું છું. મારો ભાઈનો બર્થડે હોય ને આ ભાઈ જીવાય છે હજુ હજુ તૈયારીઓ કરી ખર્ચો આવો. બધો હું કરું છું. બરાબર, તો કરું છું. હું સમજી surprise ગયો. આલે. ના હોય તો ખેમા હે.
જીવણિયાના ઘેર જઈએ કેક ને બધું લઈને જઈએ ને એને સરપ્રાઈઝ આલી દઈએ ખુશ છે ને એમાં ડબલ ખુશ કરી ડબલ નાખીએ ખુશી કરી દીધી. તમે બે જણા કેક લઈને આવો મેં આગળ ચોકલેટ કશો વાંધો નહીં. શું કીધું શોભા કાકા આ તો જમાઈ બાબુજી આપણે તો હેપી બર્થડે બોલવાનું જ છે કે ખર્ચો કરવાનો કરે છે ના ના પણ એના ભાઈનો બર્થડે હોય ને ભાઈ ખર્ચો કરતો હોય તો આપણે હુકા ના પાડવી પડે મેં શું ના ખુશીમાં પાડી? ખુશ રહેવાનું અને આખું ગામ ખુશ રહે ને એમાં આપણે ખુશ તમે રહેવાનું. ખુશ તમે ખુશ બસ. ચાલો બધું લાવી દીધું છે, ચિંતા ના કરતા બાબુબા. એમાં બોલા લાયો બધું યાર કશું બાકી નહીં મેલ્યું. તમે છો તો અને ખરા. તમારે જે હોટલમાં ખાવું હોય ને એ હોટલમાં ખાઈ લેવાનું. ખવડાવવાનું. હું તો કહું છું યાર, ખાવું હોય તો દાળ બાટી, દાળ બાટી, દાળ બાટી. રાજસ્થાની. હાવ. બસ, કાઠિયાવાડી ખાવું. હેપી બર્થડે, હેપી બર્થડે. થેન્ક યુ ખેમા, થેન્ક યુ. જો તારો ભાઈ તારા માટે ખુશ થઈને સરપ્રાઈઝ લાવ્યો છે આજનો ખર્ચો મારા તરફથી. અરે ભાઈ તારા જેવો ભાઈ મને સોય ના મળે હો. આજ ના રો આ તો મેં વિચાર્યું જ નતું. આ હવાનું છે, તારે રોવાનું નહીં. લાખોમાં મારો ભાઈ એક જ છે. સાચી વાત અને છે. આ મારો ભાઈ શોભો. શોભા કાકા. તારો birthday હોય ને હું એ ખર્ચો શોભા ના કાકા. કરું. હા. એમાં ફુગ્ગા ફુલાજી. આમાં ખર્ચો શો કરવાનો આવતો તો. જીવણિયા હરક નો છે હરક નો ખર્ચો કરે જીવન છે. જો બર્થડે ના દાડે તમે કેટલા બધા ખુશ હતા અરે અને અમે બધાએ વિચાર્યું અને સોમલો તૈયાર થઈ ગયો કે મારા ભાઈને ડબલ ખુશ કરવો છે વાહ. સરપ્રાઈઝ આલુ કે જીવણ ઉપર પંપોલા ફુલાડતી કોણો લાયો જોયું લેતા હો. અરે મોય એકાદો નંગ બગડેલો નેકડા નહીં કમ્પ્લીટ બધું. ફુલાડો ફુલાડો ફટોફટ. હરખું બનજો ખેમા કમ્પ્લીટ કમ્પ્લીટ બાબુબા, નહીં જોવું પડે. આમ ના હોય તો મોટો સાઈડમાં કરો સરપંચ તમે ટેબલ લઈ આવો એક હળો. માળા કાપવાની કે જીવનલાલ કાપસી પકડો કે તમે મોટો સાઈડમાં કરો ટેબલ લેતા હો ઓમ લઈ દો. ઓમ લઈ દે કે મોટો ઓમ લઈ દે જીવને તારે નહીં લાવવું. લઈ દે લઈ દે ખેમા લેતા હોય ટેબલ. જીવનલાલ આજે તમે બર્થડે છે ને તમારો આજના રાજા તમે જેમ વરરાજા એક દાડો રાજા બને છે ને બર્થડે ના દાડો રાજા જેવું જ લાગે મિલ એટલે કેમાં મેન ઉપર છે હજી પેટી લેતા હો જીવન હા ગોઠવી અરે પેટી આપણા લુગડો બનેલી છે. લંકારીની આવી છે કે ઓહો ઓ સાને અરે એમાં લાયા લાયો લાયો. મને જોન ના હેસતી હોય જીવનલાલ ની પેટી તૈયાર કરી દો આવું કરી શોભા કા કોઈ ગાવા ભારત જોવો તો અહીંયા લાગવું જો કે ના હા. કમ્પ્લીટ છે બધું. બાબુજી બધે કેક મેકી દે હરામ કેવું પડે હો. જવા પાછું લખાવી છે જીવનજી. ઓહ, જો એક કાકા. ભૂલ કરી દેખ્યામાં કેમ? જીવનલાલ મુસાલ લખાવાનું હતું લઈ લ્યો લઈ લ્યો ડગતું નહીં કે જીવનલાલ આમાં શું કરવાનું છે બાબુજી હેપી બર્થડે ટુ યુ કરીને કાપવાનું છે. ના પેલું હરગાવતા નહીં મેણબત્તીઓ પેટી લેતા હું. ડુંગુ લેતો જીવન ડુંગું નહીં લાવવું, પેટી લાવું છું હું. ડુંગું ના જોવો પેટી જોવો હા, ખેમા પેટી જીવનલાલ ની તો કેકે જબર છે ને ગાડી તો હા ઉભો રે ખેમા લાવ. હરગાવ એમને મનેથી હળગાવ્યો લે ખેમા. હા હા પેટી મેં જીવનલાલ હેડો કેક કાપવાની છે શું કે બાબુજી હા? ઓનાથી કેક કાપવાની સમ ઓનાથી તો મારો કાપવાની ભાઈ જીવન રહ્યો જેવો તેવો નહીં કોઈની મૂછો કોઈ સોયલો કરવા નહીં રાખી કોઈ તરવાર થી કેક કાપશે મારો ભાઈ તરવાર થી તલવારથી નહીં કાપી લે આ મૂર્ખા ખબર પડે છે કે નહીં આ તલવારથી કેક કાપશો ને ફોટો કે વિડિયો આવી જાય ને અને પોલીસના હાથમાં આવશે ને તો બેડા તોડી નાખશી તને જીવણિયા ખાલી પહેરવા જાય ને એટલે જ તરવાર જોવા બીજામાં તરવાર ખરે ને નકામી પર અત્યારે શું તલવારો બતાવવાનો સમય નહીં આ એમને નહીં આલ્યું ટપ્પુ હું હતો છે ત્યાં જ કાપ્યો તાન સમ આ ઓનાથી લે ના ઓનાથી ના જીવન તરવાર થી ના કપાય ને ઉપર હું આવું અરે પાછા હું લેવા જેમ હોય. આ હારું કરજો આ માણસો ઓન તો. હું છે તે હું આ હું કર્યું લે જીવન કોણ રસ કાપી નાખ હવ કાપી નાખ અલ્યા ઓનાથી ના કપાય. કોણ ના કપાય આમ ઓનાથી પોણી વાળવાનું હોય કે કેક ત્યાં કાપવાની કેક ના કપાય એક કામ કરો. મેલ જીવણિયા ના, 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 દેશ ના. રાઈટ સ્ટોપ. બગડી જા ના. બગડી જા. ના કપાય ઓનાથી હું એક ખતરનાક વસ્તુ લાવું પાડો. પાછો આ હું કરે છે અમે છે બંદૂક ની ગોળી થી તને કેક કાપવાની એવી વસ્તુ લાવું ને તમે કે કાપતી જ પડશે નથી. એ વળી પાછી છે એ વસ્તુ
કોનાથી તો કપાય ને કપાય કપાય લે કપાય એક કામ કરો ઉભા રહો હરગાવો એ જીવણિયા જોજે કાકોર ભરાઈ ના રૂમાય ના મજબૂત આવે ભરાય ને. ના ભરાય ઉભા રહો અમે કીએ પછી કાપવાની જો અમે આપણે ચાલુ કરશું પછી બધા તાલીઓ પાણી જીવનને હેપી બર્થડે કહેશો પછી કાપીએ હો હું ચાલુ કરું બાર બાર દિન યે આયે बार बार दिल ये गाए तुम जियो हजारों साल ये मेरी है आरज़ू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू जीवनलाल મુસાર चालू करो कापो જીવન હો વરના થજો અને હારો હારો ભાઈ, ફોન જીવનલાલ કરજો કપાઈ ગયું, હા. હેપી બર્થડે લે સરપંચ હેપી બર્થડે જીવનલાલ લેવા જીવનલાલ લે જીવનલાલ હેપી બર્થડે હેપી બર્થડે હેપી બર્થડે હેપી બર્થડે હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે હેપી બર્થડે હેપી બર્થડે હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે હેપી બર્થડે હેપી બર્થડે વાહ જીવનલાલ વાહ જોરદાર હજી મારા ભાઈને મારા કેક ખવડાવવાની છે જીવનલાલ તમારું જીવન ધન્ય બની ગયું અરે સરપંચ ખરેખર આવા ખુશ તો કદી નતા જોયા હો. અરે મારો ભાઈ જોવા કે કેટલો ખુશ છે ઉપર ગાડીઓની કરાઈ દઉં બ્રેક હાઈવે ઉપર ગાડીઓની કરાઈ દઉં બ્રેક એ ચોકડી ઉપર ગાડીઓની કરાઈ દઉં બ્રેક મારા હાવજનો આજ બર્થડે બજાર વચ્ચે કાપુ કે હેપી બર્થડે હેપી બર્થડે અરે બર્થડે તો આવો કદી નહીં બનાવ્યો હેપી બર્થડે સરપંચ ઘણો ખુશ છું. હજી જમવા જવાનું છે એક કામ કરો અમે જવાનું છે જમવા તમે બરોબર fresh થઈ જાઓ. નહીં ધોઈને મસ્ત તૈયાર ના થઈ જાઓ. કેવા મારા નહીં આવું મારા નહીં આવું મારા રવિવાર છે રવિવાર છે હું એની આવવાનો મારો શ્રાવણ મહિનો ચાલે આખો શ્રાવણ મહિનો હું રાતે નહીં ખાતો મૂડની પથારી ના ફેવરો ના ના તમારે એન્ડ વાઇન બગાડજો નહીં ખર્ચો કરવાનું કીધું એટલે તમે તમે નહીં તાર પાર્ટી કરો ખર્ચો કરો હા, હેડો. મજા કરી જ આપણે નાખી જીવનને તઈ બાપુજી, નાખીએ. આવતા. જીવન, તું નહીં કાલ કે હા ને, તો હું આ બાકી હું એ હાજરી જાઉં છું. આવું. જીવનલાલ હો વરદાન થજો અને આવા નવા બર્થડે ઉજવજો હેપી બર્થડે ફરીથી એક વખત થેન્ક યુ બાબુજી થેન્ક યુ જય રોમાપીર જય માતાજી જય માતાજી જય રોમાપીર. જોગણીમાં. જય જોગણીમાં અરે ખુશ ખુશ થઈ ગયો હો. મને આવી ખબર જ નથી અને મેં તો આવું વિચાર્યું નતું કે મારો બર્થડે આવી રીતના ઉજવાશે આજે બર્થડે જોરદાર ઉજવ્યો હો બાબુજી હોય સરપંચ ખેમલોન સોમલોન આહાહા આજ તો મોજ પડી જાય મોજ જિંદગીમાં 12 મહિને એક વખત બર્થડે આવે પણ આવી રીતના ઉજવ્યો હોય ને તો મજા પડી જાય મજા હવે તમે મારા મોઢું ને બધું ધોઈ આવવું પડશે હવે તો ધોઈ આવવા દે કમ્પ્લીટ બધું ચોખ્ખું કરી દેવું પડશે હા અરે બધા ભાઈઓ ભેગા હોય ને આવી રીતના બર્થડે ઉજવ્યો ને તો મજા આવે આજે બધા ભાઈઓ ભેગા થઈને આવ્યા હતા અને બર્થડે ઉજવ્યો એટલે મોજ પડી જાય મોજ અને મારો ભાઈ સોમલો આજ સુધી કદી મેં એને સારું નતું વિચાર્યું પણ આજે મારો બર્થડે આવ્યો ને એટલે પોતાના ખર્ચે કેક લઈને આવ્યો મારા ઘેર કેક અને મારો બર્થડે ઉજવ્યો પણ સોમલા તારો બર્થડે હશે ને એ દાડા જીવન પોતાના ખર્ચા તારો બર્થડે ઉજવશે હું મારા મોઢું ને ધોઈ નાખવું પડશે ઓહો લુગડા બગડે એનો વાંધો નહીં પણ બર્થડે તો જોરદાર ઉજવ્યો હા કશો વાંધો નહીં ડોસી ધોઈ નાખશે આ બધું કમ્પ્લીટ કરી નાખશે દોરો
શો પડી ગયો દોડો શો પડી ગયો મારો અરે 2 તોલાનો દોડો હતો હોનાનો નક્કી ચોખણ જ પડી ગયો સા દોરો વાત પડી ગયો લાગે વાય નહીં દોરો શકન જો શો પડી ગયો મારો હોનાનો દોરો 2 તોલાનો શિખર જો ખોવાઈ ગયો ગોમ્બો છે તો એક જ પડી ગયો ના ના ઘેર તાંજોથી થતો દોરો મારા 2 તોલાનો દોરો શો પડી ગયો 3 લાખ રૂપિયાનો દોરો તો 3 લાખ રૂપિયાનો ગમે તે પણ દોરો ખોલવો પડશે પડી ગયો દોરો મારા બર્થડેમાં દોરો તો ભૂલી જ જતો પડી ગયો દોરો ખોલવો પડશે ગમે તે પણ ગમવા જવું તો પડશે જ ખોલવા